ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધના પડઘા હવે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર સુધી સંભળાઈ રહ્યા છે. રોજગારી માટે દુબઈ ગયેલા પાલનપુરના 20 જેટલા યુવાનો હાલ ત્યાં ફસાયા હોવાના સમાચારો સામે આવ્યા છે. જો કે આ યુવાનો સુરક્ષિત છે, પરંતુ યુદ્ધના ભણકારાને પગલે વતનમાં રહેલા તેમના પરિવારજનોના જીવ અદ્ધર થઈ ગયા છે. એરબેઝ બંધ હોવાને કારણે આ યુવાનો હાલ પરત ફરી શકે તેમ નથી, જેના કારણે માતા પિતાની આંખોમાં આંસુ અને ચિંતા જોવા મળી રહી છે. મધ્યપૂરમાં વધતા જતા તણાવની સીધી અસર બનાસકાંઠાના પરિવારો પર જોવા મળી રહી છે. પાલનપુર શહેરના આશરે 20 જેટલા આશાસ્પદ યુવકો રોજગારીની શોધમાં દુબઈમાં સ્થાયી થયા છે, પરંતુ ઈરાન ઇઝરાયલ યુદ્ધે આ પરિવારોની ઊંઘ હરામ કરી દીધી છે. ટીવી પર આવતા યુદ્ધના દ્રશ્યો જોઈને માતા પિતા ભાવુક થઈ રહ્યા છે. પરિવારજનો દર કલાકે વિડીયો કોલ દ્વારા પોતાના સંતાનોના ખબર અંતર પૂછી રહ્યા છે. જો કે યુવકો કહી રહ્યા છે કે દુબઈમાં અત્યારે પરિસ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ આસપાસના વિસ્તારોમાં સંભળાતા હવાઈ હુમલાના અવાજોએ ભયનો માહોલ પેદા કર્યો છે. એરબેઝ બંધ હોવાને કારણે આ યુવાનો ઈચ્છવા છતાં પણ અત્યારે પાલનપુર આવી શકે તેમ નથી. ચિંતા થાય છે થોડી ઘણી, પણ દીકરો ના પાડે કંઈ ચિંતા કરવાની જરૂર છે નહીં. એવી અહીંયા કંઈ એવું છે નહીં. મોલ બોલ બધું ચાલુ છે, ફ્લાઇટો બંધ છે અત્યારે, અને 2 દિવસ ધંધાનું બંધ છે અમારે. એટલે કોઈ એવી તમે ચિંતા કરશો નહીં. જે કંઈ પણ થાય છે બધું ઉપર લેવલે થાય છે, એટલે વાંધો આવે એવું છે નહીં અહીંયા. ત્યારે બહુ ચિંતા થઈ જાય છે કે શું થશે, પણ દીકરો કે ચિંતા કરશો નહીં, સારું છે. ચિંતામાં તો ઘણી થાય છે, પણ કેવું છે કે દરેક 1 કલાકે વાતચીત થાય છે અને એ લોકો સેફ છે. લગભગ મારા ઘરના 15, 20, 22 છોકરા ત્યાં છે. બધા જોડે કલાકે વાત થાય છે અને એ લોકો એકદમ સેફ છે. એવું કોઈ પરિસ્થિતિ છે નહીં. ખાલી ફ્લાઇટો બંધ છે, એના કારણે એ લોકો આવી શકતા નથી. બાકી એકદમ સેફ અને સેફ કન્ટ્રી જ છે. હજુ સુધી કોઈ પ્રોબ્લેમ નથી. કેવી વાત થાય દીકરા સાથે? દર કલાકે વાત થાય છે અને એકદમ સારી વાત કરે છે. હાલ બી હમણાં કલાક પહેલાં ફોન કર્યો તો સૂતો હતો કે બજારો બંધ છે, હોટલો ચાલુ છે, મોલ ચાલુ છે, પણ અમારા ધંધા બધા બંધ છે, એટલે અમે ઘરે છીએ. દિનેશ રાણા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.